તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 48. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 8/6/91 શનિવાર સાંજે 6:30 વાગ્યે કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 સ્તુતિ નંબર 272 હનુમાનજીની સ્તુતિ બોલાય છે. રાધેશ્યામજી સૂતા છે ધૂન કરી. આગળ રાધેશ્યામજી કહે, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 11 બોલો. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો. રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અનન્ય ભક્તિથી ભગવાનને ભજો. નરસિંહ મહેતાજીએ અને ભગવાને પણ આમ જ કહ્યું છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 48 ગાવા રાધેશ્યામજી કહે છે, એક તું એમ સૌ કોસ્તવે, કોણ હું તે નહીં કો વિચારે, કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈ શક્યા છૂટશે દેહ ત્યારે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાનની પાસે ક્યાં હકથી માગે તે નથી જાણતા. સંસાર રૂપી વૃક્ષમાંથી અમૃત ન મળે, દુઃખ જ મળે. પૂર્વજન્મે ગુરુ કરેલ હોય અને યોગ અધૂરો હોય તો પછીના જન્મમાં એની મેળે ઉત્સર્ગ થાય, એટલે ઉત્પન્ન થાય. નરસિંહ મહેતાને પણ ગુરુ તો હોય જ. ગૌરાંગ પ્રભુને એમને એમ ઉત્સર્ગ થયેલ છે. આગળ રાધેશ્યામજી કહે છે, મને ભગવાને અંતરથી સમજાવેલ કે તારા માટે ગુરુ છે જ નહીં, અને કહે ભજવા હોય તો નરસિંહ મહેતાને ભજ. ગિરનાર ઉપર પણ ના પાડી. નીલકંઠભાઈ નાણાવટી પ્રશ્ન કરે છે, આપના દ્વારા નરસિંહ મહેતાની કૃપા થાય? રાધેશ્યામજી જવાબ આપતા કહે, કૃપા છે જ. ભજન કરો છો એટલે ખરાબ યોની નહીં મળે, પણ ભજન સાથે પ્રકૃતિ સરળ ને શાંત રાખવી જોઈએ. આપણો કલ્યાણજી ભક્ત મરણ ટાણે બહાર ઓટલે બેઠેલો, સાંજે 4 વાગ્યે નવા કપડાં પહેર્યા ને સાંજે 5 વાગ્યે
એમને એમ શ્વાસ વગર દેહ છોડ્યો. એટલા બધા શાંત હતા કે કોઈની સાથે તકરાર ન કરે. આપણો સંગ કર્યા પછી દુનિયાનો વહેવાર છોડી દીધો. અત્યારના સત્સંગીઓ દુનિયાનો વહેવાર રાખે છે ને વાતો પણ ખૂબ કરે છે. તે કેમ ચાલે? છગનભાઈએ સંસાર મૂક્યો હતો. તે સંઘરો કાંઈ પણ ન કરતા, અસલ આપણી નકલ જ કરતા અને કહેતા કે રાધેશ્યામ સિવાય કાંઈ કરવાનું નથી. એક અભો ભરવાડ હતો, જ્ઞાની ન હતો. જ્ઞાનની પણ જરૂર છે. અભાને ભાવ ઘણો હતો, પણ ગોંડલના પટેલે વસ્તુઓ ઘણી આપી, તેમાં તેનું મરણ થયું. શાંતિભાઈએ મને બદ્રીનાથ મોકલ્યો. શાંતિભાઈ કહે, જાવ ને જાવ. રાધેશ્યામજી કહે, હું બદ્રીનાથમાં હતો, ત્યાં નાહ્યો. ત્યાં ખબર પડી કે અભો ગુજરી ગયો. અભાએ ઘર લીધેલ અને ગોંડલના પટેલ પાસેથી પૈસા ઉછીના લીધેલા. અભો કંઈ કમાતો નહીં. ગોંડલનો પટેલ જળ હતો, તેને કાંઈ ખબર પડતી નથી. તે મને ભજતો નહીં, ભજે છે બીજાને. આગળ રાધેશ્યામજી કહે છે, કલ્યાણજીભાઈ, અભો ભગત, શાંતિભાઈ ને છગનભાઈ એટલા જ થયા. શાંતિભાઈ સાવ સાદા જ્ઞાની હતા. પહેલા મજેવડી, પછી ગુપ્ત પ્રયાગ ને છેવટે ધોરાજીમાં શાંત સ્થાન મળ્યું ત્યારે ત્યાં ગયા. આગળ રાધેશ્યામજી કહે, શાંતિભાઈનો આત્મા બ્રહ્મરંધ્રમાંથી ગયો. તેઓ યોગી આત્મા હતા. યોગી આત્માનો મોક્ષ જ થાય. આગળ પ્રશ્ન પૂછતા નીલકંઠભાઈ નાણાવટી કહે, શાંતિભાઈના સ્વર્ગવાસ પછી આપને તેઓનું મિલન થયેલ ખરું? રાધેશ્યામજી કહે, હા, એવું બને છે. શાંતિભાઈ, તુમ બિન કોન સહારા ગિરિધર બહુ ગાતા. તે પદ રાધેશ્યામજી ગૌરાવે છે. આગળ રાધેશ્યામજી કહે, શંભુભાઈ માંગનાથવાળા આસન વિરુદ્ધ બોલ્યા તો ચુનીભાઈએ તેમને બરોબર ઝાટક્યા. ચુનીભાઈ જેવો ભગત આપણો બીજો થયો નથી. બીજા તો કાંઈ બોલે નહીં. ચુનીને આપણા બધા જ ભજનો આવડે છે અને કોઈ ભૂલ કરે તો તરત બતાવી દે. દોડ કરવાની ટેવ નહીં. બહેનનો વ્યવહાર હોય તો પૈસા મોકલી દે, પોતે જાય નહીં. રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 84 બોલો. મેરે દિલ મિલાયા મેરા રામ, પ્રેમ રસિક સુજાન, અબ મેં દૂર ન खोजूं प्रभु को, पास बताया मेरा श्याम, तो तीरथ अब मैं नहीं ढूंढूं, चरण तीरथ सुख धाम, मेरे दिल મિલાયા મેરા રામ. આ પદ પૂર્ણ થતા પ્રકૃતિ તરફ આંગળી ચીંધી રાધેશ્યામજી કહે છે,
ભગવાન પાસે જ છે, અહીં ધ્યાન કરો એટલે દેખાય. આગળ કહે છે, એક જમનાબહેન હતા, એમને દ્રઢ વિશ્વાસ હતો. આપણા ધૂન ભજનો એટલા સરસ ચાલતા હતા, તેમાં જૂનાગઢમાં માતાજીના ભક્તો આડા આવ્યા. તેમણે એવા કાગળો લખ્યા કે બૈરાઓ આવતા બંધ થઈ ગયા. મહેતાજી જેવો જ સમય મારો હતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 143 ગાવા રાધેશ્યામજી કહે છે, જુઓ ને આ જગની રહેણી, સત ધર્મની શાન ગઈ, દંભી મોટા ધર્મી બનતા, પાઠ પૂજાના ડોળ કરી, છાંટાથી છોવાઈ જાતા, વઢવા ઉઠે ઘડી ઘડી, પરધન કે પર નારી પરસે, આભળ છેટ નળે જ નહીં. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મોંઘા આસનિયા પર બેસે પણ ધ્યાન બીજે હોય. કપડાને અડીએ તો કેટલીએ રાડું પાડે, વિધવાના પૈસા દે નહીં. જૂનાગઢમાં આ વાત બની છે. નાગરમાં જામનગરમાં પણ બનેલ છે. આગળના પાઠ પૂજાવાળા આવા જ હતા. ભગવાને બંધ કરાવ્યા તે સારું કર્યું. ધોળા લુગડા પહેરે, મોજા પહેરે, ચિત્ત સાડીમાં હોય. 1.5 વર્ષના છોકરાને નાગર પીટવા ઉઠતા. આગળ તારીખ 6/9/91 રવિવાર પદ નંબર 3 શ્રી હર્ષિતભાઈ વસાવડાને રાધેશ્યામજી ગાવાનું કહે છે, કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણા ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે, ક્ષીણ પુણ્યે કરી દેહ જગમાં ધરી, દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો, લોભ લહે રે ભમ્યો, નીચ જનને નમ્યો, દેહ દુઃખમાં દમ્યો, વિષય પામ્યો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ દેહ તો ખોટો છે. જીવ તેનાથી પંખીની પેરે જુદો પડે છે, તે મરતો નથી. આગળ એક ભાઈ દર્શન કરવા આવ્યા છે. રાધેશ્યામજી કહે, આ શરીરના દર્શન કરીએ શું થાય? ભક્તોનો મહિમા સૌથી મોટો છે. હું રાધા વલ્લભની ધૂન ઊભો બોલતો ને નાચતો. ભગવાન પણ નાચે. હવે તો બધું ટળી ગયું છે. નરસિંહ, તુકારામ,
સુરશ્યામ, રસખાન બધા ફરતા હોય, હવે કાંઈ થાતું નથી. આગળ રાધેશ્યામજી કહે છે, અહીં આવ્યા છો તો ભગવાનના દરબારમાં આવ્યા છો. નરસિંહ મહેતાજી પછી આ બીજું જ સ્વરૂપ થયું છે. બીજી વખત આવો ત્યારે નરસિંહ મહેતાનું સ્વરૂપ આપશું. નરસિંહ મહેતાનું સાચું દર્શન પુસ્તક લઈ જજો, ઈ વાંચજો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17. આજનો દિન સતગુરુદેવનો, ગાઓ મંગળ ચાર. હૈયાનો આજે ઉલટે, આનંદ ઓઘ અપાર. આજનો દિન સતગુરુદેવનો, ગાઓ મંગળ ચાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નરસિંહ મહેતાજીનું સ્વરૂપ આ લોકોને આપો. હવે આ લોકોને જવું હોય તો પેંડાનો પ્રસાદ એક એક આપો. આજના પેંડા દુષ્યંતભાઈ મંકોડી તરફથી છે. અહીં રોજ દર્શન કરવા આવે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31. तुम बिन को न पिया रे, नटवर रस सुंदर घन श्याम हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर श्याम, भक्तन के भय हारक भूधर, संतन के सुखधाम. दीन दुखी का एक सहारा, रसिक जन रसधाम हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर श्याम. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રસિક જન એટલે ભક્ત. આગળ નોંધ છે, નીલકંઠભાઈને સુરત જવાનું હતું તે માંડી વાળેલ છે, કારણ કે રાધેશ્યામજીએ કહ્યું કે તારે સુરત જવાનું થયું હતું, તે આત્માને સદગતિ મળેલ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 34. પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા, અહોની શરદયે ધ્યાઉં રે. જપ તપ
તીરથ વૈકુંઠ તજીને મારા ભક્ત હોય ત્યાં જાઉં રે। આ પદ પૂર્ણ થતા શ્રી હર્ષિતભાઈ વસાવડા પ્રશ્ન પૂછે છે કે ભગવાન ભક્તને પીડા આપે છે? રાધેશ્યામજી કહે, કર્મ જો નબળા પડે તો દુઃખ આવે, તે ભોગવવાથી શુદ્ધિ થાય। દુઃખી થઈ આર્ત વાણી રાધેશ્યામજી બોલ્યા, ખરજ થઈ ત્યારથી ભગવાન આવતા નથી, બહુ દુઃખી છું। મહેતાજી ને ભગવાનની એકતા થઈ ગઈ હતી ત્યારે પણ મારાથી તેમ બનતું નથી અને બીજામાં ધ્યાન જાય છે। ભગવાન અંદર છે પણ હવે બોલતા નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 101। રંગ રસીલા નંદ ગોપાલા, આવો અલબેલા ઘર મારે રે, મન મોહન પ્યારા, આવો અલબેલા ઘર મારે રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાનને ભજવા માટે લોક લજ્જા બધી મૂકવી પડે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 100। નંદ કુંવર નથી નાના રે, મન મોહન પ્યારા, શું સમજાવું સુજાણ ચતુર છો, સ્નેહગાર ગંભીર સ્વરૂપ છો, રસિક રાસ દુલારા રે, મન મોહન પ્યારા। આ ભજન ગવાતું હતું ત્યારે રાધેશ્યામજી વચ્ચે કહે છે, કેવી સ્થિતિ હશે ત્યારે આ પદ થયું હશે। પ્રેમના વિરહમાં ભગવાન ભક્તને એકાંતમાં જ મળે। ભક્ત બીજાને આ અંગે વાત કરે કે તુરત જ ફરીથી વિરહ અવસ્થામાં મૂકી દે, બીજા કોઈને આવવા ન દેવાય। એકલા જ આ રસ પીવાનો છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। મેં તો જોગન બન કે जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। श्याम सुंदर तुम कहाँ बसत हो, माज रात में आऊंगी। मैं तो जोगन बन के जाऊंगी। આ
પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જોગી, જ્ઞાની કે સંન્યાસી કોઈનું જ્ઞાન આ પ્રેમ ભક્તિને તોલે નથી. એકાંતનું એટલું બધું ખરાબ છે. એકાએક વાવાઝોડું થયું અને વ્યાસજી દેખાણા. સાડી સ્વરૂપે રાધા હતા, બીજા નહીં. દાઢીવાળા વ્યાસજી દેખાણા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 118. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, હારે મારા તનડાની થઈ છે બેહાલી. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. પરણ્યા અમે પુરુષોત્તમ વર પણ જીવ જુદાઈ રાખી ઝાલી. સેવા કીધી તે સ્વાર્થ વશ, જાણી વટી ગયા વનમાલી. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. પ્રીતની રીતની પરીક્ષા કરે પ્રભુ, સત જુએ છે તપાસી. ગોવિંદ રસમાં જઈ ગુમન ગળશે, આવી મળશે અવિનાશી. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. પ્રીતની રીત સદ ગુરુને ચરણે, દાસપણે રે શીખાતી. ધન્ય ગુરુ નરસિંહ ચરણુમાં માધવ મળ્યા મનોહારી. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બધા ભક્તોની આ જ સ્થિતિ છે. ભગવાનથી પોતાને અલગ રાખે, ભગવાનમાં ભળીને એક થઈ જવું પડે. ભગવાનના એકવાર દર્શન થયા પછી ભગવાન પાછા દૂર ચાલ્યા જાય. એટલે ભક્ત વિશેષ ધ્યાન લગાવીને ફરીથી ભગવાનને મેળવે
એટલે સાક્ષાત્કાર કરે. એક સત્સંગી પ્રશ્ન કરતા કહે, આ વિરહ અને મિલનની રમત ચાલ્યા જ કરે? જવાબ આપતા રાધેશ્યામજી કહે, હા, ચાલ્યા જ કરે છે. એક સત્સંગી ફરી પ્રશ્ન પૂછતા કહે છે, ગમે તેટલી સ્થિતિ ઊંચી થાય પછી? રાધેશ્યામજી જવાબ આપતા કહે, પછી પિયુને ગોતવાને હાલી. હા, પછી પણ એમ જ. એક સત્સંગી ફરી પ્રશ્ન કરે છે, એટલે આ રમતમાં ભગવાન અને ભક્તને આનંદ આવતો હશે? રાધેશ્યામજી જવાબ આપતા કહે છે, પિયુને ગોતવા હાલી એટલે ભગવાન ધ્યાનાતીત થાય, તેને પાછા ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન. મેં તો બધે જોયું છે કે સાધુ સંન્યાસી હોય છતાં ભક્ત શિરોમણી ને આમ ડબલ એવી કેટલીય ડિગ્રી નામ પછવાડે લગાડે. વોટ નોનસેન્સ! પોતાપણું કોઈ મૂકતા નથી. આ કાંઈ સંન્યાસ કહેવાય? શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.